રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। પ્રિય દર્શક મિત્રો, હું છું મુકુંદ જોશી। ભાવિ દર્શન ચેનલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। છેલ્લા થોડા દિવસોથી મારી તબિયત થોડી બગડી હોવાથી આપ સૌને સીધી મુલાકાત ન આપી શક્યો અને નવો વિડીયો પણ મુકાઈ ન શક્યો। આપના પ્રેમ, પ્રાર્થના અને શુભેચ્છાથી હવે સ્વસ્થ થઈ ગયો છું। આજે ફરીથી આપણે મળીએ છીએ ભવિષ્ય દર્શનના આ સુંદર પ્રવાસમાં। તો ચાલો જાણીએ આજે અહીં 4 ઓગસ્ટથી 10 ઓગસ્ટ 2025 સુધીનું સાપ્તાહિક રાશિફળ। તારીખ 4 ઓગસ્ટ 2025થી 10 ઓગસ્ટ 2025 સુધીનું। પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ। આ સપ્તાહમાં મેષ રાશિના જાતકોને તેમના કાર્યક્ષેત્રમાં કેટલીક નવી અને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવશે। તમારા આત્મવિશ્વાસ અને અથાગ મહેનતથી તમે દરેક પડકારજનક કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો। વેપાર ધંધામાં નવી અને લાભદાયક ડીલ થવામાં યોગ છે, જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને આવકના નવા સ્ત્રોત પણ ખુલી શકે છે, પરંતુ ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે। પારિવારિક જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે। આધ્યાત્મિક દ્રષ્ટિએ ભક્તિભાવથી કરેલા પૂજાપાઠથી તમારા મનને અપાર શાંતિ અને સંતોષ મળશે। શુભ દિવસ છે સોમવાર તેમજ ગુરુવાર। વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઉ। વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહમાં તેમના રોકાયેલા કામો ફરીથી ગતિ પકડશે। તમારી આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે અને જૂના દેવા અથવા કર્જની ચૂકવણી કરવામાં તમે સફળ થશો। કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે, જેના પરિણામે તમને માન, સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે। વેપારમાં નવા સંપર્કો બનશે, જે ભવિષ્યમાં તમારા માટે વ્યવસાયિક અવસરોનું નિર્માણ કરશે। તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ગરમી અને પ્રદૂષણથી બચવા માટે ખાસ કાળજી રાખવી જરૂરી છે। પ્રેમ જીવનમાં મીઠાશ અને સમજદારી વધશે, જેનાથી સંબંધો વધુ મજબૂત બનશે। શુભ દિવસ જોઈએ તો બુધવાર તેમજ શુક્રવાર। મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ। મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ નવા કાર્ય શરૂ કરવા માટે અત્યંત અનુકૂળ છે। નોકરી કરતા જાતકો માટે પ્રમોશન અથવા કોઈ નવી અને વધુ સારી તક મળવાની સંભાવના રહેલી છે। તમારા મિત્રો અને સગા સંબંધીઓ સંપૂર્ણ સહયોગ તમને પ્રાપ્ત થશે। વિદ્યાર્થીઓ માટે આ સમય ઉત્તમ છે, કારણ કે તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામો મળી શકશે। આ સમયગાળામાં ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે, પરંતુ તમારી આવકથી તમે તેને સરળતાથી સંતુલિત કરી શકશો। શુભ દિવસ છે મંગળવાર તેમજ શનિવાર। કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ। કર્ક રાશિના જાતકોના કુટુંબમાં કોઈ આનંદદાયક પ્રસંગ ઉજવાશે, જેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે। આર્થિક દ્રષ્ટિએ આ સપ્તાહ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે। જમીન મકાન સંબંધિત કોઈ લાભદાયી સમાચાર તમને મળશે। કાર્યક્ષેત્રમાં થોડી સ્પર્ધાનો સામનો કરવો પડશે, પરંતુ તમારી સમજદારી અને ચતુરાઈથી તમે તેમાં વિજય પ્રાપ્ત કરશો। તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને કોઈ જૂની બીમારી તમને રાહત મળશે। જો મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો આ સપ્તાહ તે માટે શુભ રહેલું છે। શુભ દિવસ છે સોમવાર તેમજ શુક્રવાર। સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ। સિંહ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં આ સપ્તાહે જબરદસ્ત વધારો થશે। તમારા સરકારી અથવા કાયદાકીય કામકાજ ઝડપથી પૂર્ણ થશે। નોકરીમાં તમારા વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ અને માર્ગદર્શન તમને મળશે। વેપારીઓને નવા ગ્રાહકો મળવાની તેમના વ્યવસાયમાં વૃદ્ધિ થશે। આવકમાં વધારો થશે, પરંતુ ખર્ચ પર સાવચેતીપૂર્વકની નજર રાખવી જરૂરી છે। વિદેશી સંપર્કોથી તમને લાભ થવાના યોગ રહેલા છે। પરિવાર સાથે તમે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવશો। શુભ દિવસ જોઈએ તો ગુરુવાર તેમજ રવિવાર। કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ। આ સપ્તાહમાં કન્યા રાશિના જાતકો તેમના વ્યવસાયમાં ભાગીદારીથી વિશેષ લાભ પણ મળશે। નોકરી કરતા જાતકોને કોઈ નવા અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે, જે તમારી કારકિર્દી માટે લાભદાયક સાબિત થશે।
તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે, સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ સ્વચ્છ અને પૌષ્ટિક આહાર પર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. જે વ્યક્તિઓ વિવાહ યોગ્ય છે તેમને સારા પ્રસ્તાવ મળવાની સંભાવના રહેલી છે. શુભ દિવસ જોઈએ તો બુધવાર તેમજ શનિવાર. તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ માનસિક શાંતિ અને સ્થિરતા લાવશે. તમે નવી યોજનાઓ પર કામ કરવાનું શરૂ કરશો, જે ભવિષ્યમાં સફળતા લાવશે. નોકરીમાં તમારી જવાબદારીઓ વધશે, પરંતુ તમે તેને તમારી કુશળતાથી સારી રીતે નિભાવી શકશો. વેપારમાં નવા કરાર થવાની આર્થિક લાભ મળશે. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને તેમના પ્રયાસોને ઉત્તમ પરિણામ મળશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. શુભ દિવસ છે સોમવાર તેમજ ગુરુવાર. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકોને આ સપ્તાહ ધીરજ અને મહેનતની સફળતા મળશે. તમારા રોકાયેલા પૈસા પાછા મળશે, જેનાથી આર્થિક ચિંતાઓ ઓછી થશે. નોકરીમાં પ્રમોશન અથવા પગારમાં વધારો થવાની પ્રબળ સંભાવના રહેલી છે. વેપારીઓ માટે આ સમય ખૂબ જ લાભદાયક છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ માનસિક તણાવને ટાળવા માટે ધ્યાન અને યોગ જેવી પ્રવૃત્તિઓ કરવી ખાસ જરૂરી છે. પરિવાર સાથે તમે કેટલીક મીઠી ક્ષણો વિતાવશો. શુભ દિવસ છે મંગળવાર તેમજ શુક્રવાર. ધનરાશિ. ધનરાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આ સપ્તાહમાં ધનરાશિના જાતકોને તેમના મિત્રો અને સગા સંબંધીઓનો સહયોગ મળશે. વ્યવસાયમાં તમને કોઈ નવી અને ફાયદાકારક તક મળશે. નોકરીમાં તમારા વરિષ્ઠોનું યોગ્ય માર્ગદર્શન તમને પ્રાપ્ત થશે. તમારી આવકમાં વધારો થશે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું પણ જરૂરી છે. ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વાસ્થ્યમાં થોડી નબળાઈ અનુભવાશે, તેથી આરામ કરવો જરૂરી છે. ભક્તિભાવથી કરેલી સેવા અને પૂજાપાઠ તમારા મનને શાંતિ અને સકારાત્મક ઉર્જા અપાવશે. શુભ દિવસો જોઈએ તો ગુરુવાર તેમજ શનિવાર. મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ નવા અને મહત્વપૂર્ણ સંપર્કો બનશે, જે ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે. નોકરીમાં તમને તમારી મહેનતનું યોગ્ય સન્માન અને સિદ્ધિ મળશે. વેપારીઓ માટે આ સમય સુખદ અને પ્રગતિશીલ રહેશે. તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. પારિવારિક જીવનમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ સારી કસરત અને યોગ્ય દિનચર્યા જાળવવી ખૂબ જ જરૂરી છે. શુભ દિવસ જોઈએ તો સોમવાર તેમજ શુક્રવાર. કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આ સપ્તાહમાં કુંભ રાશિના જાતકોને તેમની મહેનતનું ઉત્તમ પરિણામ મળશે. કાર્યક્ષેત્રમાં તમે કોઈ નવા અને રચનાત્મક પ્રોજેક્ટ હાથ ધરશો. તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે. તમે તમારા મિત્રો સાથે આનંદમય સમય વિતાવશો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે. પ્રેમ સંબંધોમાં મજબૂતી અને સમજણા વધશે. શુભ દિવસો જોઈએ તો બુધવાર તેમજ રવિવાર. મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ, થ. મીન રાશિના જાતકોને આ સપ્તાહમાં કોઈ સારા સમાચાર મળવાના યોગ રહેલા છે. નોકરી કરતા જાતકોને પ્રમોશન મળવાની સંભાવના રહેલી છે. ધંધામાં તમારા નફામાં વધારો થઈ શકે છે. તમારા રોકાયેલા કામો ઝડપથી પૂર્ણ થશે, જેનાથી રાહત મળશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ભક્તિભાવથી કરેલા જાપ અને ધ્યાનથી તમારા મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. શુભ દિવસ જોઈએ તો મંગળવાર તેમજ ગુરુવાર. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. નોંધ: આ સામાન્ય રાશિફળ છે. દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે. તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે. વધુ ચોક્કસ માહિતી માટે જ્યોતિષ નિષ્ણાતની સલાહ લેવી હિતાવક છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો, શેર કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.